નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું તમારી સાથે સોનલ। આજે આપણે વાત કરવી છે એ સમાચાર પર કે એ સમાચાર પર વિશ્વાસ નહીં આવે સાંભળીને કે ગુજ્જુ ગર્લ તરીકે પ્રખ્યાત કાંટાલગા ગર્લનું હાલ નિધન થયું છે। વાત કરીશું એના પર કે આ એક કુદરતી મોત છે કે પછી હત્યા છે। ખાસ કરીને શેફાલીને આટલી નાની ઉંમરમાં જ આટલી બધી લોકપ્રિયતા કેવી રીતે મળી, ચાલો એના પર એક નજર કરીએ। જ્યારે આ ગીત આપ્યું, એમનું જ્યારે શૂટ હતું ત્યારે આ ગીત કર્યું ત્યારે એમની ઉંમર માત્ર 19 વર્ષની હતી। એમનાથી જ એટલી લોકપ્રિય બની ગઈ કે ગીત પર દરેક જગ્યાએ આ જ ગીત વાગતું હતું। ખાસ કરીને એના પછી એમને ઘણા બધા ટીવી શો મળ્યા, ફિલ્મની અંદર કામ કરવાનો મોકો મળ્યો અને રાતોરાત એ સ્ટાર બની ગઈ। એની જો વાત કરીએ તો શેફાલીનો જન્મ 1982 ની અંદર ગુજરાતના અમદાવાદમાં થયો હતો। તેમણે 2002માં માત્ર 19 વર્ષની ઉંમરે સંગીત ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો। એમનું આ ગીત એટલું લોકપ્રિય અને એટલું હિટ થઈ ગયું કે રાતોરાત સ્ટાર બની ગઈ। આ ગીતમાં શેફાલીનો ડાન્સ અને એમની સ્ટાઇલ એટલી ક્લિયર હતી કે ઘણા બધા એના ફેન બની ગયા। ખાસ કરીને એમણે જે ઓળખતા હતા। આ ગીત શેફાલીના જીવન માટે એક સીમા ચિહ્ન ગણી શકાય, કારણ કે એમને એક નવી દિશા ગીત થકી જ મળી હતી। કાંટાલગા ગીત પછી શેફાલીએ ઘણા ટીવી શો કર્યા, ઘણી બધી ફિલ્મોની અંદર કામ કરવાનો મોકો મળ્યો। મુझसे शादी करोगी જેવા ફિલ્મોની અંદર પણ તેમણે કામ કર્યું છે સલમાન ખાનની સાથે। આ ઉપરાંત એમણે ફિલ્મની અંદર નાની નાની ભૂમિકાઓ ભજવી, પરંતુ એ ભૂમિકા ઘણી યાદગાર ગણી શકાય, કારણ કે એમનો જે એક્ટિંગ કરવાની જે સ્ટાઇલ હતી, એમનો જે ડાન્સ જે હતો એ લોકોને ઘણો બધો પસંદ આવતો હતો। આ સાથે તેને ટીવી પર સારી એવી ઓળખ મળી અને ઘણા શોની અંદર કામ કર્યું। એણે નચ બલિએ, બુગી બુગી, આ ઉપરાંત બિગ બોસની અંદર કામ કરી ચૂક્યા છે। એમને લોકપ્રિયતા એટલી વધી ગઈ હતી કે શેફાલી એમનું જે હાલનો જ શો હતો શેતાની રસ્મીમાં પણ જોવા મળી હતી। અને પોતાના અંગત જીવનની જો આપણે વાત કરીએ તો શેફાલીના લગ્ન સંગીત નિર્દેશક હરમીત સિંહ સાથે થયા હતા, પરંતુ 2009માં એમણે છૂટાછેડા લીધા અને ત્યાર પછી અભિનેતા પરાગ ત્યાગીની સાથે એમણે જીવનની શરૂઆત કરી। શેફાલીનો જે સંપત્તિની જો આપણે વાત કરીએ તો 7.5 કરોડની આસપાસ એમની સંપત્તિ ગણવામાં આવે છે, પરંતુ રહસ્ય ત્યારે ઊભું થાય છે કે શેફાલીનો જે આ મોત જે છે એ કુદરતી મોત છે કે પછી હત્યા છે। કારણ કે જ્યારે પણ ટીવી સ્ટારના મૃત્યુના સમાચાર આવતા હોય છે ત્યારે લોકોને મોટા ભાગની અંદર આ જ પ્રશ્ન ઉદ્ભવતો હોય છે કે આની અંદર કોઈની સાજિશ તો નથી ને, એની અંદર કોઈ સંડોવણી તો નથી ને। 27મી જૂનની રાતે મનોરંજન જગતમાંથી જે શેફાલીના જરીવાલાના મૃત્યુના સમાચાર આવે તેનાથી ઇન્ડસ્ટ્રીની અંદર પણ એક પ્રકારના શોક છવાઈ ગયો છે। 42 વર્ષની ઉંમરે શેફાલીના અચાનક મૃત્યુથી દરેક વ્યક્તિ પણ આઘાતમાં છે અને કોઈ પણ વિશ્વાસ કરવા માટે તૈયાર નથી। તેમનું મૃત્યુ હૃદય રોગના હુમલાથી થયું હોય એવું પહેલા તબક્કાની અંદર કહેવામાં આવી રહ્યું છે, પરંતુ એમના પરિવારના અને આસપાસના જો આપણે મિત્ર સર્કલની જો વાત કરીએ તો એમણે મીડિયા સમક્ષના ખુલાસાની અંદર એવી કોઈ જ પુષ્ટિ કરી નથી કે એમનું મૃત્યુ એ હૃદય રોગના હુમલાથી થયું છે। પરંતુ મુંબઈ પોલીસે શેફાલીના મૃત્યુના કારણે એક મોટો ખુલાસો કર્યો છે, એની આપણે વાત કરવી છે। અહેવાલો અનુસાર શેફાલીની તબિયત અચાનક બગડતા એને હોસ્પિટલ પણ લઈ જવામાં આવી હતી। હોસ્પિટલ પહોંચતાની સાથે ડોક્ટરે તેને મૃતક જાહેર કરી હતી। ત્યારબાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે, પરંતુ પોલીસનું કંઈક બીજું જ કહેવું છે। શેફાલીનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી નથી થયું। મુંબઈ પોલીસે રાત્રે 1 વાગ્યે શેફાલી જરીવાલાના મૃત્યુના સમાચાર મળ્યા તેના પછી મૃત્યુનું કારણ હજી સુધી પણ જાણી શકાયું નથી। એક ન્યૂઝ એજન્સી અનુસાર મુંબઈ પોલીસે રાત્રે 1 વાગે માહિતી મળી હતી અને એને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવી હતી। મૃત્યુનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે શેફાલીનું મૃત્યુ એ કુદરતી છે કે પછી કોઈની હત્યા છે કે પછી સાજિશ છે। શેફાલીના મૃત્યુથી હાલ તો મુંબઈ પોલીસ અને ફોરેન્સિક ટીમ શેફાલીના ઘરે ધામા નાખ્યા છે અને અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। તમારું શું માનવું છે આ અંગે અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો। નમસ્કાર।